વરસાદે જુલાઈમાં તો જમાવટ કરી છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં પણ સારો વરસાદ થવાના સંકેત છે, કારણ કે ફરી એક વરસાદી સિસ્ટમ છે તે સક્રિય થઈ રહી છે અને તેના કારણે જ બીજી, ત્રીજી અને ચોથી ઓગસ્ટના હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે તે કરવામાં આવી છે। દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે। ત્યારે અમદાવાદમાં પણ સારા વરસાદની રાહ જોઈ રહ્યા છે, કારણ કે જુલાઈ મહિનામાં પણ જો કે અમદાવાદ જિલ્લામાં ખૂબ ઓછો વરસાદ થયો છે, પરંતુ ઓગસ્ટ મહિનામાં સારો વરસાદ થાય તેની રાહ જોઈ રહ્યા છે। અત્યારે પણ વહેલી સવારથી કાળા ડિબાંગ વાદળો છે તે અમદાવાદ શહેરમાં જોવા મળી રહ્યા છે, પરંતુ અત્યારે બપોર થતાની સાથે જ વરસાદી ઝાપટા છે અલગ અલગ વિસ્તારમાં થયા છે અને ઠંડક પણ પ્રસરી છે। જોકે વરસાદે વિરામ લેતાની સાથે જ અમદાવાદ શહેરમાં ઉકળાટનું પ્રમાણ છે તે વધી ગયું હતું, પરંતુ જે રીતે અત્યારે વરસાદી માહોલ છવાયો છે, વરસાદ થઈ રહ્યો છે, તેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે। પરંતુ 2 થી 4 જે ઓગસ્ટ છે તેને વચ્ચે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ છે થશે। કેમેરામેન અમિત શર્મા સાથે વિપુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।